સનાતન સતી જાય। ગુરુ વચન 3 ગુણથી ન્યારું છે, 52 અક્ષર બારું। એક ગુરુ વચનમાં મનડું મરી ગયું મારું। સદગુરુ મહારાજની જય। ગુરુ વચન એટલે શું? ગુરુ વચન એટલે આત્મપદ। તો આ ગુરુ વચન 3 ગુણથી ન્યારું છે। પ્રકૃતિના 3 ગુણ છે, સત્વગુણ, રજોગુણ ને તમોગુણ। આ 3 ગુણથી ગુણાતીત આ આત્મપદ છે, અને આ આત્મપદ 52 અક્ષરથી પણ બારું। જે વાણીમાં આપણે બોલવામાં આવે છે 52 અક્ષરથી, તે વાણીથી પણ પર છે। આ છે આત્મપદ વચન। તો આ વચન ગુરુ મહારાજે આપણને જે આપ્યું છે, જે પરખાયું છે, ટોચનું જ્ઞાન આપણને આપ્યું છે। વચન છે આત્મપદ, અને આત્મપદ એ પોતાનું નિજનું સ્વરૂપ છે। અને આ નિજનું સ્વરૂપની અંદર જો કાયમને માટે રહેવાય, હમણાં વાત કરીને કે આ દેહનો ખલકો, દેહ છે એ ડબો છે, વાત સાચી છે। કારણ કે આમાં જ્યાં સુધી પ્રાણ હાલે છે ને, ત્યાં સુધી આ પ્રાણ છે ને એ અમૃત છે। અને જો પ્રાણ નીકળી ગયા હોય આમાંથી ને પછી આ દેહના ખલતાને 3 દિવસ જો હંગરવામાં આવે તો આ મરદું ખડી જાય ને દુર્ગંધ આવે। તો આ વચન સદગુરુ મહારાજે આપણને પરખાયું છે। 5 ભૂતનો આ દેહ છે, અને આ દેહની અંદર 5 મહાકારણ દેહ પડેલા છે। 5 મહાકારણ। સ્થૂળ દેહ, જાગ્રત અવસ્થા। આ દેહ જે દેખાય છે સ્થૂળ દેહ છે, એની જાગ્રત અવસ્થા છે। અત્યારે આપણે જે જાગી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, બોલી રહ્યા છીએ, વ્યવહાર કરી રહ્યા છીએ, જાગ્રત દેહ છે। જાગ્રત અવસ્થા, સ્થૂળ દેહ, જાગ્રત અવસ્થા। જાગ્રત અવસ્થા એટલે જગતના વ્યવહાર। આ દેહની અંદર સૂક્ષ્મ દેહ એક છે, કે મનનો દેહ છે। આ મનનો દેહ છે એ સપન અવસ્થા છે। જે આપણે દિવસે કાર્ય કર્યું હોય એ સપનું આવે ને, હમણાં વાત કરે એમ કે સપન આવ્યા જ કરે। સપના રૂપી દેહ, આ મનનો સૂક્ષ્મ દેહ, સપન અવસ્થા। એની અંદર ત્રીજો દેહ છે કારણ દેહ છે। આ કારણ દેહ છે એ પ્રાણનો દેહ છે। પ્રાણનો દેહ જે આપણી અંદર પ્રાણ ચાલી રહ્યો છે, શ્વાસ ને ઉશ્વાસ ચાલી રહ્યો છે, તે પ્રાણનો દેહ કહેવાય। અને ચોથું કારણ મહાકારણ દેહ। મહાકારણ દેહ છે એ આત્માનો દેહ છે, અંશનો દેહ છે। જેને આપણે સાહેબ કહીએ છીએ, પરમાત્મા કહીએ છીએ, એનો અંશ છે। આ દેહની અંદર સીમિત થઈ ગયો છે એટલે અંશ રૂપે ઓળખાય છે। અને પરમ કારણ દેહ છે, તો પરમ કારણ દેહ નથી, પરમ કારણ વિદેહી છે। હમણાં વાત થઈ છે, એની અવસ્થા ઉન્મની અવસ્થા છે, જે તુર્યાતીત છે, અક્ષરાતીત છે, નામાતીત છે, બધાથી પર, જે શૂન્ય છે, ઉન્મની અવસ્થા છે, તેને શૂન્ય કહેવાય છે। અને શૂન્યની અંદર પોતાનું નિજ સ્વરૂપ છે, ને આ નિજ સ્વરૂપની અંદર બધી વિગત પડી છે। તો આ વિગત સદગુરુ મહારાજે આપણને ટોચનું જ્ઞાન આપ્યું, પણ ટોચ ઉપર ટકવું બહુ મુશ્કેલ છે। આ ટોચનું જ્ઞાન એટલે આપણે તો જેમ બને તેમ ભક્તિ ઉપર જવાનું છે, પ્રેમ ઉપર જવાનું છે।
પ્રેમ કરો સ્વ અને સર્વને, પ્રેમ થકી જગત જીતાય છે, પ્રેમ કર્યો ભગત એ ભગવાન જીતાય છે. એટલે જ્યાં સુધી પ્રેમ નહીં આપીએ, પ્રેમ સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ ભગવાનનું સ્વરૂપ છે. જ્યાં સુધી પોતાની નીચની ઓળખાણ નહીં થાય ત્યાં સુધી ભટકાર પણ મળતો નથી. એટલે આપણને નીચની ઓળખાણ કરાવી પ્રગટ પુરુષ મળ્યા. જેવી રીતે ઠરેલો ચૂલો હોય, ઠરેલા ચૂલા પર રસોઈ પકાવવા મૂકી તો રસોઈ પાકે નહીં. પ્રગટ હોય ચૂલો, એમાં અગ્નિ હોય, પ્રગટ હોય ને ઉપર રસોઈ મૂકી તો રસોઈ પાકી જાય. એમ આપણને સદગુરુ પ્રગટ પુરુષ મળ્યા. પ્રગટ પુરુષ સિવાય રસ્તો મળે નહીં. જેને આપણે બ્રહ્મ કહીએ છીએ તે બ્રહ્મની પૂજા ન થાય, કારણ કે નિરાકાર છે, અલગ છે, લખવામાં આવે નહીં, બોલવામાં આવે નહીં, પકડવામાં આવે નહીં, જોવામાં આવે નહીં. બ્રહ્મની પૂજા ન થાય, શાંત સ્વરૂપ છે, અવ્યક્ત છે. પણ પ્રગટ પુરુષ છે એ ભગવાન છે. ભાગમાંથી ઉત્પન્ન થયેલો આહવાન ભગવાન. આ ભગવાનની પૂજા થાય. આપણે ગુરુ મહારાજની પૂજા કરવી તો થાય. પ્રગટ પુરુષ છે, પ્રગટ પુરુષ છે. આપણને જે જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તે પ્રગટ પુરુષ, અને પ્રગટ પુરુષ સિવાય આપણને જ્ઞાન પણ મળતું નથી. એટલે ગુરુ ગોવિંદનો ખરા કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવની જીસને ગોવિંદજી એવું બતાય. એટલે આ પ્રગટ પુરુષની બલિહારી છે. આ ઘાટેથી આપણને જે કાંઈ જ્ઞાન પ્રાપ્ત થયું છે એની બલિહારી છે. દેહ સહિત ભગવાન જો મળ્યા હોય તો સદગુરુ પરમાત્મા આપણા ગુરુ છે. એટલે આ ભક્તિનું બિરુદ દરેક સંતોને પણ મળ્યું છે. 68 તીરથ ઘરને આંગણે, 68 તીરથ સંતોના શરણોમાં, 68 તીરથ માતા પિતાના શરણોમાં, બહેનો માટે 68 તીરથ પતિના શરણોમાં. માતા પિતા આપણા ભગવાન છે, એની સેવા. એક બહેન હતા, એ 12 વર્ષ માટે કાશી ભણવા ગયા. 12 વર્ષે ભણીને આવ્યા. રસ્તામાં હાલ્યા આવે છે, બપોરનો ટાઈમ થયો, પાણીની તરસ લાગી. એક ઝાડ આવ્યું, ઝાડની નીચે બેઠા. ત્યાં એક બાજુમાં કૂવો હતો. પહેલા તો લોટો અને દોરી હારી રાખતા, કૂવામાંથી પાણી ખેંચીને પીધું. ઘડીક આરામ કર્યો. આરામ કરતા ત્યાં સૂતા હતા, ત્યાં ઉપર એક ઝાડ ઉપર નજર કરી તો ઝાડ ઉપર એક બગલી બેઠી છે. એમને વિચાર આવ્યો કે આ બગલી ઝાડ ઉપર બેઠી છે તો હું વિદ્યા હાસી ભણી કે ખોટી, લાવને અજમાવી દઉં. આ બગલી ઉપર એમની વિદ્યા અજમાવી એટલે બગલી તડફડ કરતા નીચે પડીને મરી ગઈ. ત્યારે એ બેનને એમ થયું કે હાશ કે હું વિદ્યા તો હાસી ભણી. એમ કરતા પાછી ત્યાંથી ચાલી નીકળી. ચાલતા ચાલતા એક ગામ આવ્યું. પાછી હોય તરસ લાગી, પાણી હારે નહીં. ગામની અંદર પાદરમાં ગઈ. પાદરમાં એક શેરીમાં એક ખડકી આવી. ખડકી બંધ હતી. 4 વાગ્યાનો ટાઈમ હતો. પાણીની તરસ લાગી એટલે હાકળ ખખડાવી. અંદરથી એક બેનનો અવાજ આવ્યો કે કોણ છે? ત્યારે આવીને બેને કીધું કે બેન, મને પાણીની તરસ લાગી છે, ખડકી ખોલો, મને પાણી આપો. પેલા બેને અંદરથી જવાબ આપ્યો કે થોડી વાર ઉભા રહ્યો, હમણાં આપું છું.
બેન થોડી વાર વાટે ઉભા રહ્યા. વાર લાગી એટલે પાછી વળી બોલી કે બેન મને પાણી આપો ને. અંદરથી વળી પાછો જવાબ આવ્યો કે થોડી વાર હજી ઉભા રહ્યો, હમણાં હું આપું છું. થોડી વાર ઉભા રહ્યા. બેનને બહુ તરસ લાગી લઈ આવેલા બેનને, એટલે અકર્ણા અને થોડોક ઉત્સાહ અવાજે બોલ્યા કે બેન હું તમને કહું છું ક્યારની મને પાણી આપો ને, મારો જીવ જાય છે. બોલ્યા અંદરથી બેન બોલ્યા કીધું ને કે થોડી વાર ઊભી રહે, હું આ વડની બગલી નથી જે મરી જાઓ. ઓલા બાર બેન હતા એને વિચાર આવ્યો કે ઓહો, જ્યારે મેં બગલી ઉપર વિદ્યા અજમાવી ત્યારે હું અને આ બગલી બે જ હતા, બીજા કોઈને ખબર નહોતી. તો આ બેનને ખબર કેમ પડી ગઈ? એ તો સાની માની ઊભી રહી. 4 વાગ્યા. 4 વાગ્યા એટલે ખડકી ખોલી ઓલા બેનને પાણી આપ્યું. અને ઓલે બહાર આવીને બેન હતી, બોલી કે બેન આ બગલી મેં મારી, તમને ખબર કેમ પડી? ત્યારે તો કોઈ હતું નહીં હારી, હું ને બગલી બે જ હતા. ત્યારે ઓલા બેને કીધું કે 4 વાગ્યાનો ટાઈમ છે, મારા પતિદેવ હુતા છે, હુતા હતા. 4 વાગ્યાના ટાઈમે એ જાગે, અને ક્યારે જાગે અને પાણી આપું. હું પાણીનો લોટો લઈને ઊભી થઈ. જાગે એટલે પાણી આપો, જાગે એટલે પાણી આપો. ત્યાં થોડીક વાર લાગી. એટલે આ પતિવ્રતા ધર્મ આ હું જાણું છું. તો બહેનો માટે પતિ એ જ એનો પરમેશ્વર છે, બીજો કોઈ એનો પરમેશ્વર નથી. પતિ દેવ, દેવ બોલાય છે. દેવ એટલે પરમેશ્વર, દેવ એટલે પરમાત્મા. પણ આ મનાતો નથી. મનાતો નથી. તો આ પતિવ્રતા ધર્મ બહેનોને તો પાળવો જ જોઈએ. પતિદેવ છે તો આવું ઉત્તમ જ્ઞાન આપણો આ ધર્મ છે. હવે માતા પિતાની સેવા કરવી એ આપણો ધર્મ છે. પતિની સેવા કરવી એ આપણો ધર્મ છે. આપણા બાળ બચ્ચા બટુક ભગવાન એમને ભણાવી ગણાવી ઉછેરીને મોટા કરવા, ભણાવવા ગણાવવા, ભણાવવા પસ્તાવા એ આપણી ફરજ છે. આપણે ભૌતિકની અંદર બધી ફરજ અદા કરવાની છે, અને આધ્યાત્મિકનું જ્ઞાન જે આપણને પ્રાપ્ત થયું તે એ મનથી કરવાનું છે. દેહના ધર્મ છે, દેહના કરવાના છે. આત્માના ધર્મ આત્મા, મનના ધર્મ મનના. આ ઊનું ટાઢું કોને લાગે છે? આ ઊનું ટાઢું તો આ દેહને લાગે. ભૂખ તરસ કોને લાગે છે? તો ભૂખ તરસ આ પ્રાણને લાગે છે. સુખ દુઃખ કોને થાય છે? તો સુખ અને દુઃખ તો આ મનને. એમાં આ નામને આત્માને શું લેવા દેવા? તો આમાંથી આપણને મુક્ત કર્યા છે. હું 5 કર્મ ઇન્દ્રિય નથી, 5 જ્ઞાન ઇન્દ્રિય નથી, વિચાર અંતકરણ નથી, પછી તત્વનો હું આ દેહ નથી. જે કઈ સૂત તન મન ધન અને શીશ સદગુરુ શરણે હોમી દીધું ભાઈ. નિરાકાર થઈ ગયા તો એક નામ છો. અર્જુનને અમર છો. આ નામ આવતું નથી, જાતું નથી, મરતું નથી, જન્મતું નથી, એવું આ નામ છે અર્જુનને અમર. એટલે આપણે અર્જુનને અમર છીએ. આ પંચભૂતનો દેહ છે, આવે છે અને જાય છે, પરિવર્તનશીલ છે. કોઈ પણ જાતું નથી, આવતું નથી, મરતું નથી, પણ આ એક આપણી ચિત્તનો વહેમ છે. કોઈ કોઈને કોઈ દુઃખ નથી આપતું. આ ચિત્તને એક ભ્રમણા છે, અને આ જો ભ્રમણા ન જાય, શંકાઓ ન જાય, ત્યાં સુધી આપણે પોતે આપણા સ્વરૂપની અંદર રહેતા નથી. આપણું જે સ્વરૂપ છે, જે આપણને નિજ સ્વરૂપ બતાવ્યું છે, એની બલિહારી છે. તો આ આપણું જે નિત સ્વરૂપ છે, આગળના સંતો પોતાના સ્વરૂપમાં રહી અજરને અમર થઈ ગયા છે.
આવું જ્ઞાન આપણને પ્રાપ્ત થયું. મનુષ્ય દેહ વારંવાર મળતો નથી. દેવ અને દુર્લભ એવા મનુષ્ય દેહ મળ્યો તો એ જવા દેવા એવો ખરો? હમણાં ડાયા મહારાજે વાત કરી કે દેવ અને દુર્લભ એવા મનુષ્ય દેહ મળ્યો તો એને જવા દેવાય ખરો? ના જવા દેવા, વારંવાર મળતો નથી. એટલે સંતો વારંવાર પોકાર કરીને આપણને કહે છે, શાસ્ત્રો પોકાર કરીને કહે છે, ભજન વાણીની અંદર પોકાર કરીને કહે છે, સંતો આ જગતની અંદર વિશ્રણ કરે છે. શા માટે? કે કાંઈક 5 જીવ ઉગરે ને 5 માંથી 25 માંથી આગળ આ જીવ ઉગરે તો પોતાનું કલ્યાણ થાય ને મોક્ષ પદને પામે. એટલા માટે ફરી વખત આ દેહે કરીને આ જગતની અંદર આ દેહ રૂપ ધારણ કરીને આવવું જ નથી. આઠે પર આનંદ ઘોઘવાટા મારી રહ્યો છે. આ ઘોઘવાટા મારી રહ્યો, આનંદ માણી રહ્યો છે. એ કોણ છે? અખંડ આનંદ, પરમાનંદ. આ દેહ છે ત્યાંથી ક્ષણિક આનંદ છે, પણ જે અખંડ આનંદ છે પોતાનો છે, નિજનો છે. હવે આમ તો ટાઈમ થઈ ગયો છે, 12 વાગી ગયા. થાળ પ્રસાદ આવી ગઈ તો આપણે થાળ પ્રસાદ કરશું. બોલવામાં કઈ ભૂલચૂક થયું તો માફ કરજો. સદગુરુ મહારાજ જય.